આજે આપણે સૌને મળવાને એક ઈચ્છા શક્તિ ઈશ્વરે નક્કી કરેલી હોય છે કે આપણે ખુશી માટે શું શું વિષય, અને આજે સંસ્થાઓ જે આની સાથે જોડાયેલી છે એમણે પણ હું ધન્યવાદ આપું. સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વડીલ ભાઈ બહેનો, આપણા સામે એ ખેડૂત મુદ્દો છે. ખેડૂતની ખેતી સમૃદ્ધ થાય એની ચાવી. હું ટૂંકમાં જ મારો વિષય દઈ દઉં કે હું 13 વર્ષનો હતો ત્યારથી હું ખેતીના કામ કરું છું. ભણેલો નથી, અનુભવ જિંદગીમાં બધા થયા, અને 13 વર્ષના દીકરાથી કરીને આજ દિવસ સુધી મેં જે કામની જવાબદારીમાં કેટલા જ ઊંચા નીચા પડાવો બધા આપણે જીવનમાં મળ્યા. 12 એકર જમીનમાંથી 72 એકર જમીન કરી. બાપાએ મને 12 એકર આપી હતી, ફેરફાર થયા, અને 800 બોરી સુધી હું રસાયણ ખાતર વાપરવાની પદ્ધતિ સુધી હું પહોંચ્યો. મારા દીકરા આજે પોતરા ભેગા આવ્યો છે. એ દીકરા સ્કૂલ છોડીને જ્યારે 92-93 આવ્યા ત્યારે હું એને એટલું જ કહેતો, દીકરાઓ આ રસાયણ ખાઈ ખાઈને પ્રજા મરી જશે. આ અંતરથી બોલતો. તે એ ખેડૂતને જ આ ખબર હતી. ખાનાર વર્ગને આ માહિતીનો વિષય આવતો જ નહોતો. એ તો રૂપાળું હોય, લાઇટ વાળું હોય, ફર્સ્ટ ક્લાસ ગોઠવેલું હોય એમાં થયેલું, પણ એમાં જે ઝેર પૂરવેલું હતું ને એ ખેડૂતના દીકરા ધરતી દ્વારા એમાં પૂરવાઈ ગયું. એ મને તમને પણ પૂરી ખબર નથી. જ્યારે આ બીમારીનો ભરડો ઊભો થયો અને આવું બધું દેખાવા માંડ્યું, જે ઘરમાં ડાયાબિટીસ, કેન્સર, આ બધા જ વિષયોમાં કોઈ કલ્પના ન હોય, અને ત્યારે આ 1990-92 થી હું મારા બૈરને ટકોરા મારતો. ખેતીમાં પાપ બહુ થાય, મરી જાય દવા ખાતી નાય સાથે. દીકરા 3 મારા બધા ભણતા હતા. એટલે ખેતીમાં સવારે દરરોજ રસાયણ છાંટવું, અને ક્યારેક 1-2 વખત ચડી પણ ગયું, વળી ડૉક્ટર બાટલા ચડાવે. ત્યારથી એમ થયું કે આ કાર્ય આપણે સવારે બંધ કરવું પડશે. પછી પરિવારને મોટો કેમ કરવો, આ બધી પદ્ધતિમાં 1995 પછી હું મક્કમપણે વિચારવા માંડ્યો. એમાં 5 વર્ષ મને લાગી ગયા ભાઈ, કે અમારે મારા ઘરનો તો વિરોધ તો નહીં થાય ને. ત્યારે ઘરને બધાને તૈયાર કર્યા, દીકરાઓને તૈયાર કર્યા, દીકરાને વહુને તૈયાર કર્યા, અને એ 2001 આ મુહૂર્ત મેં જોઈ લીધું. ભૂકંપ આવ્યો, તૈયારી કરતા હતા, અને એ રાજકોટ બાલસન પોલી પ્લાન્ટ જમનભાઈ બાલદા એ જામકંડોળાના વતની છે, એને રૂબરૂ મળ્યો. તમને એટલા માટે હું કહું છું કે આ પાયો છે ખેતીનો. આ કે ઓછા પાણીએ ખેતી કેમ કરવી ને, એ બહુ જ ઈશ્વરી કાર્ય છે. ગાય આધારિત કૃષિ કરવી એ ઈશ્વરી કાર્ય છે. તમારા નામે પેકિંગ કરવું એ તમારું ઈશ્વરી કાર્ય છે. અને ગ્રાહક સુધી આવું આપણે ખેત ઉત્પાદન પહોંચાડવું, આ 4 પાયા પકડવા જેવા છે. ત્યાં સુધી સમૃદ્ધિ નહીં મળે. સમૃદ્ધિનો વિષય એટલા માટે લઈ આવ્યો છું. તમારે એક ખાલી સિસ્ટમથી ખેતીનું પાણી પીતું હોય તો કેનાલોના ડેમ ખાલી કરવાની જરૂર નથી. આજે મોદી સાહેબ વડાપ્રધાન છે, એ સીએમ બન્યા ને ત્યારે પણ હું 3-4 મહિને મને બોલાવતા ને આ બધું માર્કેટ મેં 2001 થી ખેતી બદલાવી નાખી. ઘરમાં વાતાવરણ બગડ્યું, બધાને તૈયાર કરતા હતા, છતાં કે આ તો ઉત્પાદન બંધ થઈ જશે. પણ 2007 થી આખું પરિવર્તન આવ્યું. 2006માં મેં પ્રોસેસ યુનિટ નાખી. આમાંથી ઘણા મિત્રો આજ સામે બેઠા છે, તો એ બધા હું તો ધીરે ધીરે આખી પ્રગતિ કરવા માટે મેં મારું આખું જીવન ખર્ચ્યું. અને ગોબર ને ગૌમૂત્રની વાતો થતી એટલે મીટિંગ છોડીને બારે ભાગી જાઉં. હું ભારતીય કિસાન સંઘનો એક જિલ્લાનો પ્રેસિડેન્ટ હતો, વિશ્વ હિન્દુ પરિષદની કન્વીનર હતો. હું મને પચે ક્યાંથી આ કે આટલા ખાતરથી કે આટલા ગૌમૂત્રથી થાય, હવે થાય એટલું જ કહું છું. હું હમણાં કાંતિભાઈને એ જ વાત કરતો હતો કે પ્લાસ્ટિકના બેરરમાં 5 લીટર કે 10 લીટરનો બેરલ લઈ લો, તમે 5 કિલો પોદરો ભરી દો ને 5 કિલો ગૌમૂત્ર ભરી દો, અને વાડીએ જેની ખેતી હોય એ 1 મુઠ્ઠી રેતી એની અંદર નાખી હલાવી અને 24 કલાક રહેવા દો, ને પછી તમારે 1 વીઘામાં પૂરું ન થાય તો મને કહેજો. કાંઈ યુરિયા ડીએપીની જરૂર નથી ભાઈ. તમારી પાસે આંકડો હોય ને વાઢી આવજો. 200 લીટરના ડ્રમમાં
તમે એને 20 થી 25 કિલો નાખી દો, 15 દિવસે તૈયાર થઈ જશે. તમે એની સાથે વાપરો તો 5-7 કિલો વાપરજો. તમારે વીઘાની વાત કરો, અમારે એકર તો પછી 2.5 ગણા થાય. 40 કુઠાનો અમારે એકર થાય છે સાહેબ. તે દિવસથી કરીને આજ દિવસ સુધી કાચું ખાતર ચોક્કસ નાખવું જો, પણ જે સમૃદ્ધિ આવવાની છે એ છે તમારા હાથમાં બની. અને ગાયનું છાશ છે, એનું છાશ મહત્વનો. તમે તાંબાના વાસણ કે તાંબાનો વાયર નાખીને તમે છાશ ભેગી કરી નાખો. ખાલી એટલું જ નહીં, તમને બિયારણનો પટ દેવો હોય અને એ પટ દેવા માટે આજે ધીરુભાઈ અમીપરા અહીંયા બેઠા છે, જરા ઊભા થાય તો મળજો એ માણસને. 3 વીઘા જમીન હતી એને આજે 6 વીઘા કરી. આ બાપાનો ભરોસો કર્યો 15 વર્ષ ત્યાં. આજે રાજકોટમાં એને દુકાન કરી લીધી ને એને પોતાનું મકાન 22 લાખનું બનાવ્યું છે. પડે મારી રાહ જુએ છે. અને ક્યારેક કાંઈ થાય ને, આ વરસાદ અતિરેક થયો ને તો એને સલાહ દીધી. બેસી જાવ ધીરુભાઈ, આ એને સલાહ દીધી ભાઈ. જેને વરસાદ ઘણો થયો સૌરાષ્ટ્રમાં મટીને કારણે, અમારે તો સવારે વરસાદ વરે, સાંજે પૂરું થઈ જાય, ટ્રેક્ટર ચાલે બીજે દિવસે. પણ એ જ એને પાણીની એટલી બધી નુકસાની એને ડુંગળીની અંદર જાતી હતી. અને ડુંગળી 1 વીઘામાંથી 200 મણ ઉતારે, 3 વીઘામાંથી 600 મણ ડુંગળી ઉતરી. ભાગ્ય મળ્યા. મેં તો ખાલી એને ભરામણ ફોનમાંથી કરી છે. આજે 3 કલાક દરરોજ હું ફોનમાંથી બેસું છું. મારો શનિ રવિવાર આવતો ને મારો ખેડૂત ઇનશટ થઈને ફરવો જોઈએ, આ પ્રતિજ્ઞા લીધેલી છે. મને કોઈ સ્વાર્થ નથી, મને છે ભગવાને દીધું છે. કહેવાનો વિષય કે આજે સંઘની અંદર, હું RSS ની અંદર ભારતીય કિસાન સંઘના પાયાથી 87 થી લાગેલો છું. અને 87 થી કરીને 2004 સુધી હું પ્રેસિડેન્ટ રહ્યો જિલ્લાનો 10 વર્ષ સુધી. પણ પછી એટલું જ કહ્યું કે આ ખેડૂતને ખેતરે જઈને જો મહેનત કરવી હોય તો ખેડૂત આ સ્વીકારશે તો જ થશે. ને એ શરીરની થોડીક તકલીફ, એક્સિડન્ટ કારે કમર ગઈ ને વેલ્ડિંગ કરેલું, તમે ચોટતો તો તમે જોતા હશો. અને એ આજે ભરતભાઈ કામ કર્યું છે. એટલે તાલીથી વધાવી. ભરતભાઈ 5 વર્ષ પહેલા મને ફોન કર્યો. સંઘની બેઠકમાં મને કઈ વાડી લઈ ગયા હતા, વાડી જોયેલી હતી એની. રાજકોટ આવતા પ્રવીણ કાકા મણિયાર સંઘના વડા હતા એ જવાબદારીમાં. અને અમે આ બેઠકમાં આવતા ત્યારે એમની વાડી હું ગયા હતો. મને કે કેરી 3 વર્ષથી વેલજીભાઈ થાતી નથી. કે મને કે કેમ શું ન થાય? કીધું થાય. એટલે મેં એને દૂધનો પ્રયોગ એને કરી દીધો, પણ ગોળ એને ઉમેર્યો એટલે દૂધ થોડુંક ઓછું કરી નાખ્યું. એને ગોળને એનો અભિપ્રાય લીધો. અમે 1 લીટરથી ચાલુ થયા હતા, ઓછું કરતા ગયા. અડધા લીટરમાં એ જ મળ્યું, 15 લીટરના પાપમાં એ જ પરિણામ દેખાડો. એટલે મેં ભરતભાઈને એટલું જ કીધું કે તમે દૂધનો ને આ છંટકાવ કરી નાખો, તમારી કેરી શું ન થાય. આ ભાષા બોલ્યો અને કેરી ઉતરી. એટલે મને જે કહ્યું ને 5 વર્ષ પહેલા, મને કે વેલજીભાઈ તમે આટલા દિવસ મને કહેતા નતા. મેં હું 1.5 ડાયામાં ન ખપું, કે ડાયામાં ખપું. તમે પૂછા કરી એનો જવાબ દો. તે દિવસથી મેં વિચાર્યું કે ખેડૂતને 3 કલાક દરરોજ આપવી પડશે. ખેડૂત આમ ભેગો થશે. હું ઠેઠ કચ્છમાંથી આવ્યો, તમે તમારા ગામડાથી આવ્યો, તમે બધું જ કામ છોડીને આવ્યો. હું પણ મારા લગ્ન છોડીને જ આવ્યો છું પરિવારનું. પણ વસ્તુ ત્યાં હતી કે ખેડૂતના દીકરાને સમૃદ્ધ કરવા માટે એ 3 પારસ મળી છે તમારા ઘરમાં. તમે મેં વાપરી નથી સાહેબ. તમને કટાવ નથી ને 5 મિનિટ લઈ લઉં છું. તો આ પરિસ્થિતિ તમારી પાસે ઘરની અંદર છે અને આપે એને લેવા માટે સરકારી ગોડાઉનોની અંદર ખાતરો લેવા ગયા અને બધું જ આપણા પાસે. હું તમારા જેવો કાલ સુધી એવો જ હતો ભાઈ. અને આ બધા જીવનમાં જ્યારે મળ્યું ત્યારે આપણે ખબર પડી કે ગાયનું ગોબર, ગૌમૂત્ર તો બધી જ ગાયું દે છે, પણ ત્રીજો પોઈન્ટ છે ગાયનું દૂધ, જે દૂધણી ગાય. આ 3 પારસ મળી છે. શું છે? ગાય આપતી પારસ મળી છે. જ્યાં અડાડો ને એને એટલે સોનું થઈ જાય. પારસમણી સમજો તો તમે, આ લોખંડ અડાડો, લોખંડ સોનું થઈ જાય. એમ ખેતીમાં આ 3 વસ્તુને તમે જરાક ગમે તે ક્યાંક છબાડી એટલે એ પારસમણી જેટલું કામ કરે છે. નહીતર ગોબર ને ગૌમૂત્ર 250 ગ્રામ નાખો, 250 ગ્રામ તમે દૂધ નાખો, પાણી સેજ થોડું થાય, કાંઈ થતું નથી. પણ તમારા લીંબુ, આંબા ખેતી, આ મસાલા પાક, તેલીય પાક, ગમે તે પાક હોય અને એ પાકને ઉપાડી લે નીચેથી. આપણે વિચાર થાય કે 250 ગ્રામમાં તાજા દૂધનો પ્રયોગ, ઘણા ગરમ કરે ને ફ્રીજમાં રાખી દે. એ વાત જ ન કરવા. 6 વાગે ગાય દોઈ લો. ખેડૂતનો દીકરો ઘડિયાળ જોઈને જો ઉઠતો હોય તો એની મોટી ભૂલ છે. એને સવારે વહેલું ઉઠવું જ પડે તો જ ખેતી થાય.
તો આ સમૃદ્ધિ તમારા ઘરમાં લઈ આવી હોય, તમારા ઘરમાં કદાચ ગાય ન હોય, આજે મારા ઘરમાં નથી, અમારા ભાઈ નથી આ છે, પણ આજ એ દૂધ અને ગોળ એનો ઉપયોગ અમે અત્યારે આંબામાં કરી લીધો. હવે રાઈનો વિષય તમને એટલા માટે દઈ દઉં, હમણાં ફળ માખી આવશે ભાઈ આંબામાં, તમે ટ્રાય કરજો. બાકી મધ્યાહન માટે તો રામબાણ, પછી આલે મિલીબાગ, ઈયળ આવે, કાંઈ બી આવે, આ બધું જ કામ આ 1 કિલો રાઈ 200 લીટરના પંપમાં 200 લીટરના ડ્રમમાં પૂરી થઈ રહે. સાહેબ આ બેન બેઠા છે, રાઈનો કેટલો ખર્ચો થાય? 80 રૂપિયા કે 100 રૂપિયા. એ 100 રૂપિયામાં તમારા ઘરમાં જડીબુટી છે. 200 લીટરના ડ્રમ એટલે 13 થી 14 પંપ થાય. એની અંદર 5 કિલો ડુંગળી નાખવી પડે. એક ભાઈએ મને મીડિયા વાળા હમણાં પૂછા કરી, મને કે આ ડુંગળીને આ બધું તમને સૂઝ્યું કેમ? મેં કે અમારી મા માદા અમે થતા ને, તાવને શરદી થઈ જાય તો ડુંગળીની ને અને રાયની લોણ કરે વાટીને. તમારે આ વડીલોને ખબર હશે, તો તાવ ને શરદી બધું મટી આવે. એટલે મેં આ સંશોધન કર્યું, એને ટકાવારી માપીને થોડીક નાખી. 1 કિલો રાઈ પલાળવાની છે પોચી થવા માટે, બાકી સાંજે કાંઈ કરવાનું નથી. સવારે તમે એને ગ્રાઇન્ડર કરી દો અને એનો રબડો તૈયાર કરો ને 5 કિલો ડુંગળી કાઢીને કાપીને તમે એનો રબડો બનાવો ગ્રાઇન્ડરમાં. બાકીનો 5 કિલો ફોદરો નાખી દો, 5 કિલો ખાટી છાશ નાખો, 5 કિલો તમારે ગૌમૂત્ર નાખો, તાજું જૂનું ગમે તે ચાલશે, અને 5 ખોબા છાણાની રાખ. દુનિયાની કોઈ બી જીવાત સાફ થઈ જાય સાહેબ, કાંઈ નહીં રહે. તમને શું જોઈએ? આ એ દેવા આવ્યો છો રાજકોટ અહીંયા, બાકી મારા નંબરે દઉં તમને, લખી લેજો. આ કેમ કે આ નંબર છે અમેરિકાથી વપરાયેલા. આ ભરતભાઈ બહુ મૂકી દીધા, ત્યાં બિચારા જામે પડે. નકા હું મીડિયાનો માણસ જ નથી. આ મોબાઈલ તો માન શીખ્યો ભાઈ, કરતા જ આવડે ને લેતા આવડે, હજી કે આવડતું કાંઈ નહીં. તો આ જીવનની અંદર તમે ગાયને પડખે રહ્યો. ભગવાન કૃષ્ણ આપણો એનો પડખે હતા. એ ખેતી તાચું થતી 1960 થી કોઈ હોશિયાર માણસોએ મને ને તમને આડે પાટે વાળી દીધા. હકીકત કહું છું કે તમે આ કરો, તમે આ કરો, તો આ ડેમા કરતા ડેમામાં સમજતો નહીં. આ ડેમામાં શું એટલે આ સુપર ખાતરના આ ને તે. મેં હમણાં કાંતિભાઈને કીધું 25 રૂપિયા સુપર ભાવ હતો ત્યારે મારી વાડી ડેમો કર્યો હતો. ત્યારે એક ચીજ આપણે પરબારી થઈ ગઈ હોય ને એટલે એમ થાય કે કંઈક હતું આ, પણ કહેવાનો વિષય ધરતી સાફ થઈ ગયા. આ પરિસ્થિતિમાં તમારું ને મારું આજે પ્રોડક્શન તમારું જ્યારે આવે છે તે તમારો છાપો મારો એના લેબલ ઉપર. આ તમારી બેગ છે આખી, તમે મસાલા પાક 1 કિલો ને 1/2 કિલો ને પેકિંગ ભરજો અને એમાં તમારો ફોટો નાખો, તમારો મોબાઈલ નંબર, તમારો સર્વે નંબર, તમારું ગામ. ભલે ખેડૂતનો દીકરો જે પકાવતો હોય એના મોબાઈલ નંબર નાખો, તમારી દુનિયા આખી અલગ હશે. અને એ પરિસ્થિતિમાં તમને એટલા માટે કહું છું, તમે ડરતા નહીં, કેમ કે દુનિયા તમારી રાહ જુએ છે. પૈસા દેવાવાળા દેશે. આજે 75 રૂપિયા કિલો મારા ભાઈના જ ઘઉં છે, બધા પેકિંગ થઈ ગયા, બુકિંગ થઈ ગયા, પેકિંગ હવે તો 75 રૂપિયાના કિલો ઘઉં, બંસી ઘઉં અને ગાય આધારિત કૃષિના આજે દુનિયા એને લેવા વાળી છે. આજે માણસને માદું નથી થવું. હવે ખ્યાલ કરજો, અહીંયા બેઠેલાની આ તમે બધા ડોક્ટરો છો, આ દુનિયાના સામાન્ય ડોક્ટર નથી. એટલે કહું છું કે મારી જિંદગીમાં સારી સેવા કરી હોય તો આ પ્રજાની સેવા કરવા જેવી છે. ને કે આ પ્રજા કોઈની નહીં થાય ભાઈ. એને કદાચ મોંઘું ભલે લાગે છે, પણ એ 4 દિવસ થશે. 2 રૂપિયા ભાવ દૂધના વધે ને એટલે 2નું ધોકો ખાની ટીવી કરીને નીકળે. ત્યારે એમ થાય કે એને પૂછું એકાદું ભેંસ મારે તો ખબર પડે કે ખેડૂતનો દીકરો કેમ દૂધ કાઢે છે. એ ખેડૂતના દીકરાને ખબર છે રાત દિવસ બિચારો પાણીમાં, રાત્રિના ઘઉં પાસે હમણાં આ શિયાળામાં આવી ઠંડીમાં ને ઘઉં દિવસના પડી જાય, એ ખેડૂતના જ ખબર છે. તો આ સ્થિતિમાં મારું તમારું ઉત્પાદન તમારા માર્કાથી અને તમારા નામથી વેચાય અને માથે રૂપિયા લખી નાખો. હું છેલ્લે એક દાખલો દઉં. મારું ઘર સમાજને લેવલે, લેવા પટેલને નાતે મારું ઘર માધાપુરમ 1st નંબર. છતાં મારા દીકરાની વહુ, આજે દીકરો પોતરો આવ્યો છે, એની મમ્મી માથામાંથી કમલમ નાખી અને એ બજારની અંદર ડ્રેગન વેચવા જાય, કમલમ. બાકીના હોલસેલમાં જાય. જ્યારે હોલસેલમાં 80-100 રૂપિયા વેચાય ત્યારે એ 150 ને 250 રૂપિયા વેચી આવે. સાંજે ખિસ્સું ખખડતું હોય. ખ્યાલ પડી? એનો આનંદ હોય. આપણે માર્કેટમાં નથી ગયા અને માર્કેટ આપણે કરવા વગર છૂટકો જ નથી. તમે મારે ત્યાં આવ્યા છો તો આજે 50, 45, 47 આઈટમ છે. કોઈમાં ફિજરેટી, એસોસ ને કલર નથી. આજે 11 દુકાનો ચાલુ છે મારી, ખાલી મારા સિવાય પણ.
હમણાં મુદ્રા પરમ દિવસે એનું ઉદ્ઘાટન કરીએ. હવે દુનિયા જાગી છે એટલા માટે કહું. એટલે તમારો માર્કો અહીંયા જીરું તમે વાવેલા રાજકોટની અંદર, એ તમારા જીરું અહીંયાથી આ બેને લીધા. આ બેન સામે એટલા માટે દાખલો દઉં છું, એના કોઈ બી ફ્રેન્ડ સર્કલ સુરતમાં હશે ને, એ કહેશે આના જીરું ખાધા જેવા હતા, આવતી સાલે તમારી માર્કેટ મોકલી થશે. આ મારા જીવનના અનુભવ છે. હું કેરી રાખી દઉં છું મારી 50 ટન તો હું પોતે સાચું અને આખું વર્ષ વેચું, આજની તારીખમાં વેચું. કહેવાનો વિષય કે આ પરિસ્થિતિમાં પણ ભૂડિયા બ્રાન્ડથી આને અમારો શોર્ટ છે, એમાં એ રજીસ્ટ્રેશન કરેલો, ભણેલો ભલે નથી પણ મને ઉકલતું બહુ હતું, નકા ડુપ્લિકેટની દુનિયા મને તમને ખાઈ આપશે. ભૂડિયા બ્રાન્ડ અને મારા આ જ સાટીનો કપડાનો મારું ખોટું 200 ml ચીજની અંદર પણ હું આજે મારો માર્કો લગાવું છું. આ લીમડામાંથી તમે રૂપિયા નહીં કમાતા, હું 20,000 રૂપિયા કમાઈ લઉં એક જ લીમડામાંથી. ડાયાબિટીસ આપણે કરી દીધું ને, એને લીમડાનો પાવડર બનાવી દીધા રાખું. 200 રૂપિયાનો 100 ગ્રામ વેચું છું, 2000 રૂપિયા કિલો. અને એ તૈયાર થઈ જાય ને એટલે સાડી દેવા વહુને દઈ દઉં. વહુ હાજે રૂપિયા રોટલી ઊની કરી દે કે ના કરી દે? તમને કેમ લાગે? એ આપણું અંગ છે ભાઈ ખેતીની અંદર. એને એમ ને મારી બૈરું એક દિવસ ભણવા નથી પણ માઇકમાં બોલતા શીખવાડી દો, હાલો ભૂડિયાનો જ્યુસ. આવી માર્કેટો આપણે કરવી પડશે ભાઈ. તમે શરમ જો રાખશો ને, શરમ અને આળસ બે છોડી દો. હું માધાપરથી આવ્યો ને તો 8:45 પૂછી આવ્યો ભરતભાઈને ત્યાં. પરિસ્થિતિ એનો સમય હાથો પડે. એ સમય સૂચક પ્રમાણે 3 ઋતુ આપણી ભારતની અંદર ઈશ્વરે આપી છે. એ ઋતુનો સદુપયોગ કરી લો. છેલ્લે એક દાખલો દઉં. હમણાં આજે ધીરુભાઈ આવ્યા છે, હમણાં કથીરી આવી ગઈ ધાણામાં, બધાની ધાણા ફૂલી ગયા, તઈ એને વાવેતર કરી એટલે પટ દીધું, ઉગી ગયા. એટલે એક સ્પ્રે તમે કોઈ બી પાકની અંદર દૂધ ગોળનો સ્પ્રે એક વખત કરી લીધો, જેવો પાક ઉગેલો કોઈ બી ન હોય, એટલે તમારે 1 મહિનો સુધી કોઈ જીવાત બાજુમાં નહીં આવે. સાહેબ તમને બીજું શું જોઈએ? 250 ગ્રામ અને જ્યાં નાનો પાક એને સ્પ્રે કરી દીધો. પછી મહિનો થયો ને ધાણાને, એટલે કે મને કે વેલજી કાકા, મને કાકા જ કે વેલજી કાકા કે કથીરી આવી ગઈ. તો હવે મરી ગયો ધાણો. એ કથીરી આવે, કથીરી ખેડૂતને ખબર છે, પાછલા પાદમાં લગભગ ચૂસી લે 2 દિવસ બધા. એટલે બીજું તું અત્યારે ને અત્યારે એક પંપની અંદર 1 કિલો ગાયનું ગોબર તાજું, 250 ગ્રામ ગૌમૂત્ર નાખી દે કે 300 ગ્રામ નાખી દે, 300 ગ્રામ ખાટી છાશ. ધીરુભાઈ અત્યારે ને અત્યારે છંટકાવ કરી દો. આજે ધાણા બધા બેઠામાં થઈ ગયા એની વાળી. કયો કાંઈ ખર્ચો કર્યો? તમારે કને હતું કે નતું? હતું ને, છે ને તમારે ત્યાં, એને વાપરજો. બાકી 3 થી 6 હું બેઠો છું. મારા મોબાઈલ નંબર લખી લો, 9426991112. અત્યારે મિસ કોલ કોઈ કરતા ને મને કાઢતા નહીં આવડે. વળી આને છોકરાને કેવું પડશે, કાઢો તો ભરાઈ ગયો મોબાઈલ. 9426991112. સમય બપોર બાદ 3 થી 6. મારો કોઈ દિવસ દિવાળીનો પડવો હોય, રામનવમી હોય, કોઈ બી હોય, હું મિટિંગમાં બેઠો હોઉં તોય પણ સાંજે મિટિંગ પૂરી થાય ને સામેથી ફોન કરો. 9426999112. વેલજીભાઈ ભૂડિયા કૌંસમાં લખી નાખો, 3 થી 6 ફોન કરવાનો. તમે હજારો જણા, મારા ઘરે 2-2.5 લાખ ખેડૂત છે, એ બધા સુખી થઈ રહ્યા. બરોબર ને? મને કોઈ સ્વાર્થ નથી. મને સ્વાર્થ છે માનવ ધર્મ બજાવવો પડશે. મારો ખેડૂતનો દીકરો અને ખાનાર મારો પરિવાર છે, આ દેશ મારો છે, આ ધરતી મારી છે. આટલો જ વિચારીને દુનિયાને ખવડાવનાર માણસ અહીં બેઠો છે. ત્યારે હું એટલું જ કહું છું કે તમે કાલથી ફેરફાર કરી લો. મારી જવાબદારી. તમને શંકા આવે તો 2 વીઘામાં 2 એકરમાં 1 એકરમાં કરજો, એટલે કે તમારે આખા પ્લોટમાં કરી નાખો. હું બેઠો આમ જ કહું. બધા કે કાકા આ બાજુ કઈ આવો, જુનાગઢ ક્યારે આવે? જુનાગઢ આવી તો છનમનું દર્શન કરીને હાલો છે. અમે 2 જણા નીકળી ગાડી લઈને યાત્રા કરી જાય, બધી 1 રાત રોકાતા જાય. ભગવાન હવે તો 71 વર્ષ થઈ ગયા, કેટલા વર્ષ? હવે હમણાં આ મંડળ 2 જણા વિખાશે ક્યારેક. 2 જણા મજા કરી. આ બેન કેમ અહીંયા મજા કરતા હતા? હે ભાઈ નહીં, એનો આનંદ છે. આપણે જે જીવન છે ને 2 જણાનું, અમે 22 જણા ઘરમાં છીએ, 2 ચોથી પેઢી ઘરમાં રમે, આજે ચશ્મો ઉતાર લે ને કાંક મજા કરે ને, એ આનંદ છે. મા ટોપી ઉતારીને પોતે પહેરી લે. એ જીવનનો સાંજે સ્વર્ગ છે. તો કહેવાનો વિષય કે આપણે દાંપત્ય જીવન પાછળના ભાગનું, એટલે આ પાછળના ભાગનું આખું કામ આ વડીલો જે બેઠા છે એ તમે આટલું જ માર્ગદર્શન દો. ઓટલે ચોરે ક્યાંક મંદિરે જાઓ તો પણ ગાય આધારિત તુલસી આ 3 પારસ મળી એથી લઈને જાઓ. મને લાગે છે આજે મને બોલવાનો મોકો આપ સૌને વચ્ચે થોડુંક લંબાવ્યું છે, પણ ઉપયોગી કાર્ય ઈશ્વર આપણો બધાનો રાજી થાય
પ્રજાપતિ રાજી થાય એ જ આશા સાથે મારા વિચારોને અહીંયા વિરામ દઉં ને આવા કાર્યક્રમ હંમેશા કરતા રહીએ. બસ, જય સિયારામ.